જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર અમૃત પુષ્પના સેવનથી ખૂબ સરસ પરિણામ આવ્યું છે. ભાઈ આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ, કયું ગામ આપણું? મહેસાણા તાલુકા જોતાણા ગામ. તમારું આખું નામ જણાવો. પટેલ કમલેશભાઈ ચંદુભાઈ. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? આ અમૃત પુષ્પ હું મારા વાઇફ માટે લઈ ગયો. એમને શું તકલીફ હતી? શરીરના બધા દુખાવો વધતા જે હાથના સ્નાયુઓ છે ને એ ખેંચાઈ એ ગયા. કેટલા વર્ષ પહેલા તકલીફ પડી હતી? હાથના સ્નાયુમાં કેટલા વર્ષ તકલીફ પડી હતી? કેટલા વર્ષ પહેલા? સ્નાયુઓ લગભગ 1 વર્ષ થયું. એટલે એના હિસાબે એના એ સ્નાયુમાં શું તકલીફ થતી? હાથમાં શું તકલીફ પડતી? કરતે બહુ થતી, વધતા હાલતો નહીં હું. હાથ ટૂંકમાં એમને પડ્યો રહેતો, ટૂંકમાં ઊંચો થતો નહીં. બરાબર. બીજું જે માથાની તકલીફ, હે ભગવાન, રાત્રે નીંદર નથી આવતી. કેટલા વર્ષથી એને ઊંઘની તકલીફ હતી? 5-6 વર્ષ. 5-6 વર્ષથી નીંદર, એટલે માઇગ્રેન ટૂંકમાં વર્ષો જૂનું. બીજું એને જો પેટની તકલીફ કહેતા હતા. આ એ દુખાવો બધા આખા શરીરના દુખાવો. એટલે આ પીડા કેટલા વર્ષથી ભોગવતા હતા? 7-8 વર્ષ. 7-8 વર્ષથી શરીરની અંદર ઘણા પ્રયોગો કરી લીધા હોય, મેડિકલ સાયન્સના, આ તે બધું. ત્યાર પછી આપણે આ અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું ભગવાન? આ 1 બોટલ પૂરી થઈ, બીજી ચાલુ કરી. 1 બોટલ પૂરી કર્યા પછી જે હાથના સ્નાયુમાં જે હાથનું વર્કિંગ નહોતું થતું, અત્યારે એ 50% વર્કિંગ થવા. અત્યારે હાથ કમ્પ્લીટ હલી ચલી શકે. પછી જે પેટના દુખાવા, સ્નાયુના દુખાવા બધા ઓછા થયા. વચ્ચે રાત્રે જે ઊંઘ નથી આવતી, દુખાવો થતો, એ બધો મટી ગયો. એટલે ઊંઘની જે તકલીફ હતી તો એકદમ શાંતિ, ભગવાનની દયા કૃપા થઈ ગઈ. તો તમારી દ્રષ્ટિએ રિઝલ્ટ કેટલું કહી શકાય? હાલ 50% આજુ. તો દ્વારકાધીશની કૃપા તો થઈ ગઈ. તો તમારો ફોન નંબર જણાવો ભગવાન. મારો નંબર 88-49-52-78-54. એકદમ ધીરેથી ને ફરી વખત બોલો. 88-49-52-78-54. હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આવો, તમે બોલી જાઓ, વાંધો નહીં. બોલો બે બોલો, વાંધો નહીં. શું જે મોટા ભાઈ હતા ને, હાજી, ખાટલામાંથી ઊભા જ નતા થતા, હેડી ના આવી. કેટલા વર્ષથી? એ લગભગ 1 વર્ષથી જ હતી. ઉંમર કેવડી છે? ઉંમર 70 વર્ષ. 70 એટલે ઊભા જ થઈ શકતા ને 100% બેડ પથારી વસત. પથારી વર્ષ. શું બીમારી હતી કે એવું કઈ ખબર? કેળોની બી તકલીફ નસો દબાતી હતી. હવે એને કેટલા બોટલનો પ્રયોગ કર્યો વાલા? એમને લગભગ 1 બોટલથી હાલ ચાલવા માંડ્યા છે. અત્યારે ઊભા થઈને ચાલે છે. ચમત્કારિક રિઝલ્ટ કહી શકાય ભગવાન. હે, જે માણસ કેટલા વર્ષથી પથારીમાં હતા? 7 મહિનાથી જે માણસ ડગલું નથી ભર્યું, અત્યારે ઘરની બહાર નીકળી જાય છે. આનાથી કૃપા શું હોઈ શકે? 50,000 તો દવાઓ લઈને 4-5 તો ઇન્જેક્શનો લીધેલા. આ ના પણ ભગવાન પૂરું કરે બધાનું. આમાં હું શું કરું? પણ આ પરેજી તમારા મહત્વની છે. મેં તમે પરેજી પાડેલા આજ હતા. તો દ્વારકાધીશની કૃપા થઈ ગઈ. તમારો નંબર તમે જણાવો. તમારો નંબર છે યાદ? 94-83-90-599. હવે જે આજે પથારીમાં જીવન હતા એ દર્દીનો ફોન નંબર છે, બરાબર? પરિવાર બોલો. 94-83-90-599. બરાબર. આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ માહિતી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની જાણકારી આપજો. જય દ્વારકાધીશ, જય ગુરુ મહારાજ, જય દાન મહારાજ, જય સિયારામ.